જય માતાજી દોસ્તો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજે આજનો બ્લોગ રહેશે. આપણે માઇક લાયા છે, તો માઇક ડિજીટેકનું માઇક છે, તો આપણે માઇક ટેસ્ટિંગ કરવાના છીએ અને અનબોક્સિંગ પણ કરવાના છીએ. એટલે આ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાઈ રહેજો. તો આપણો થોડો વોઇસનો પ્રોબ્લેમ હતો, એટલે આપણે લાયા અહીં માઇક. તો આ છે માઇક ડિજીટેકનું, તમે જોઈ શકો છો. એક આ રીતના હા આપણે ખોલી તો લીધી છે, પણ તોય બતાવીશું. હું આજે અનબોક્સિંગ તો ના કહેવાય, પણ આપણે ચેક કરી લેવું. તો આ અંદર તમે માઇક જોઈ શકો છો. એટલે કાલે આવી ગયું હતું આપણે આ માઇક. આપણે રાત્રે ચેક તો નહીં કર્યું હજુ, પણ ખોલીને જોઈ લીધેલું આ માઇક. એટલે આપણે તો ચેક કરી લઈએ અને કેટલા સુધી આપણો વોઇસ ઓવર કરી શકે આ માઇક, અને કેવો વોઇસ આવે એ પણ આ વિડીયોની અંદર આપણે ચેક કરવાના છીએ. તો એન્ડ સુધી જોડાઈ રહેજો, અને સારો વોઇસ આવે તો કોમેન્ટ પણ કરજો કેવો વોઇસ આવે આ વિડીયોની અંદર. તો આપણે વોઇસનું થોડો પ્રોબ્લેમ રહેતો હતો વિડીયોની અંદર, તો આપણે વિડીયો બરાબર બનાવી ચૂકતા નહોતા. એટલે વિડીયો બનાવીએ તો પણ વોઇસ ના આવે, એટલે વિડીયોમાં કંઈ મજા આવી શકે નહીં. એટલે આપણે લાવ્યા છીએ આ ડિજીટેકનું માઇક લાવ્યા અહીંયા. તો તમે જોઈ શકો છો. અને આપણે પહેલાં શું અંદર આવેલું છે એ આપણે ચેક કરવાના છીએ, અને ચેક કરીને આપણે માઇકનો વોઇસ ઓવર કરવાના છીએ. એટલે ખબર પડે કેટલા દૂરથી. આમ તો આ કંપની કે 100 મીટર સુધી તમે વોઇસ ઓવર કરી શકો. તો આપણે અહીંથી રોડ આપણી પાછળ તમે જોઈ શકો છો. ચેક આ રોડે ગાડી સુધી જઈ શકાય અહીંથી. એટલે આપણે ચેક પણ કરી લઈશું. તો વિડીયોની એન્ડ સુધી જોડાયા રહેજો. અને આપણી યુટ્યુબ ચેનલ પર ના હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, અને નોટિફિકેશન બેલ પણ ઓન કરી દેજો, અને કોમેન્ટ પણ કરી દો તમે. તો ચાલો દોસ્તો, અને કરીએ આપણે અનબોક્સિંગ, ચેક કરી લઈએ કે શું અંદર છે, અને કયા જેકપોટનું બધું આવેલું છે એ આપણે ચેક કરી અને તમને બતાવી પણ દઈએ. તો ચાલો દોસ્તો, આપણે આ ચેક કરી લઈએ અંદર શું છે. આવું બોક્સ પણ આવે, તમે જોઈ શકો છો. આ રીતના છે, અને આ બોક્સ કાઢી લીધું આપણે. અને આવું કંઈક પોકેટ આવે આ રીતના ડિજીટેક, તમે જોઈ શકો છો. અને આપણે આ રીતના કંઈક ખોલશું. બોક્સ સારું હોય, તમે એ પણ જોઈ શકો છો. અને આપણે આનું અનબોક્સિંગ કરવાના છીએ. જુઓ આ રીતના કંઈક. તો આ એરિફોન જોઈ શકાય. આ બે એરિફોન આવી હે. અને માઇક ઉપર લગાવવા માટે આ તમે જોઈ શકો છો. અને આ બે એરિફોન આવ્યો, અને સાઈડમાં મૂકી દઈએ આપણે. અને તો આ જેક ટુ સી પિન તમે આ જોઈ શકો છો. અહીંયાથી આ એ પણ છે, અને જોઈને લગાવવું પડશે. આ કેમેરા માટેનું હો. આ કેમેરાથી તમે આ સી પિન એ ટાઈપ લગાવી શકો છો. અને આ આઈફોન માટેની પિન છે. આઈફોન 2 આ સી પિન આ રિસીવરમાં લાગશે. આ પછી આ એ જેક ટુ સી પિન. આ એવી તમારા ફોનમાં જૂનો ફોન હોય કે એન્ડ્રોઈડનો ફોન હોય તો પણ લાગી શકે, અને કેમેરાને પણ લાગી શકે. તો અને એ મૂકી દઈએ સાહેબ. અને આ છે સીપિન ટુ સીપિન. આ એન્ડ્રોઈડમાં સીપિન ટુ સીપિનવાળા હોય એને લાગી શકે, એટલે એ હરાના એક બાજુ રિસીવરને લાગશે. અને બીજું છે આ ચાર્જિંગ માટેલું આ આલેલું છે. એક હંગાથી બે ચાર્જિંગ થાય. અહીંથી આ ચાર્જિંગમાંથી બે સીપિન હોય, એટલે બે હંગાથી આ રિસીવર કે ગમે તે ચાર્જિંગ થઈ શકે. અને આ બીજું મેન્યુ આલેલું હોય, અને એક ડિજીટેકનું છે. તમે આ કંઈક આ રિસીવરમાં આમાંથી જોઈને કરી શકો. આ કંઈક આ બેટરી ને બધું પછી આ બધું અગાડી આપણે પછી વિડીયોમાં જોઈશું. આને કંઈ જોવાની જરૂર નહીં આપણે. લે આને ભેગું કરી દે રાહુલ. અને આ છે એ પછી જોઈશું. લેડો લે આલે લે. પછી આપણે આવી પહોંચ્યા આ રિસીવર. તમે કંઈક આ રિસીવર આવું છે, તો એમ જોઈશું ડિજીટેકમાં આખાવાળું. આ રિસીવર ચાલુ કર્યું, અને આ બે ટ્રાન્સમીટર અહીં આવી ગયા.
કંઈક આ ટ્રાન્સમીટર તમે આ બે જોઈ શકો છો અને આ રિસીવર. તો આપણે ચેક કરવાના અહીં કેવો અવાજ આવવાનો હોય એ તમને અહીંથી ચેક કરી બતાવવાના અહીં આપણે. આ રિસીવરને કરીશું ઓન. તમને દેખાય એ રીતના આપણે ઓન કરીએ એટલે ખબર પડી જાય. તમે આ રીતના કંઈક છે તમે જોઈ શકો છો. આ અંદર આવી રહ્યું ઓન કરવા માટે ઓફ કરવા માટેનું જ પણ છે. એટલે આપણે આ ઓન કરી દઈએ. આ ચાલુ થઈ ગયું. આ તમને અહીંયા લાઇટમાં કદાચ લીલું લાઇટ નહીં દેખાય પણ કંઈક આવો ચાલુ થઈ જાય ટ્રાન્સમીટર. હા, ટ્રાન્સમીટર એ ચાલુ થઈ ગયું અને કનેક્ટ પણ થઈ ગયું. તો ચાલો આપણે ટેસ્ટિંગ કરવાના અહીં. આ બીજું ટ્રાન્સમીટર, 2 ટ્રાન્સમીટર અને એક રિસીવર હે. આપણે ટ્રાન્સમીટરના એ ચાલુ કરી દઈએ અને અવાજ કેવો આવે અંદર એ રીતના ખબર પડશે. ચાલુ થઈ ગયા બરાબર. હવે આપણે આઈફોનની પિન લેવાના અહીં. આ આઈફોનની પિન હ અને આ સી પિન. તો આપણે એક લગાવી દઈએ અહીંયા અને આ રહ્યું આપણે રિસીવરને લગાવી દઈશું આ સી પિન. આ સી પિન લગાવી દીધી અને લે એક ટ્રાન્સમીટર. રાહુલ તું રાખ લે ગળા પર. તો દોસ્તો આપણે લગાવી દઈએ અને આ ચેક કરવાના અહીં. અને એક આપણે રાખ્યું છે ટ્રાન્સમીટર અને એક રાહુલના આપીએ. એટલે રાહુલ પણ આ સાઈડ જશે અને આપણે જઈશું આ રોડની સાઈડમાં ચેક કરતાં એટલે ખબર પડે કે કેટલા સુધી આ વોઇસ ઓવર કરી શકે છે. આ 100 મીટર કહી શકે. કંપની 100 મીટરનો ક્લેમ કરે કે 100 મીટર સુધી આ કેચઅપ થઈ શકે. તો આપણે 100 મીટર એટલે 300 ફૂટ થાય અંદાજિત. એટલે આપણે જવાના અહીંયા આ રોડે આ સાઈડ અગાડી જાય. કેટલો સુધી કેચઅપ થાય એ આપણે આ વિડીયોની અંદર બતાવીશું. તો ચાલો દોસ્તો આપણે લગાવી દઈએ. આ રિસીવર લગાવી દઈએ અને 2 ટ્રાન્સમીટર એક રાહુલના આપીશું અને એક આપણે જોડે. હા, તો ચાલો લગાવી દઈએ અને કેવો વોઇસ આવે પણ આપણે ચેક કરી લઈએ. તો ચાલો દોસ્તો આપણે જઈએ અને ટેસ્ટ કરવા માટે. તો તમે આ જોઈ શકો છો આપણે લગાવી દીધું ને એક રાહુલના આપી હોય અને આપણે જવાના દૂર સુધી ખબર પડે. તો ચાલ રાહુલ તું તાર સાઈડમાં જવાનું, બોલતું જવાનું. હું આ સાઈડ જાઉં તો આપણે રાગી ચાલતા આ તરફ જવાના અહીંયા. તો કેટલો સુધી અવાજ કેચઅપ થાય ખબર પડે. તું રાહુલ આ સાઈડ જા. એ સાઈડ જા તોરા. અવાજ કેવો અવાજ આવે કેટલે સુધી અવાજ આવે એ ખબર પડે આ વિડીયો ની અંદર. તો તું અમે રાગી જા. હું કહેવાય એટલું બોલજે હે ને. આપણે આ વિડીયો ને અવાજ ચેક કરી લેવાનો. અંદાજિત આપણે 30 મીટર આવી ગયા બરોબર. આપણે આવી ગયા. અગાડી આમ સાઈડમાં જાય એટલે અવાજ બેવાનો ભેગો ના થાય, મેચ ના થાય. અને અગાડી આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા ઉપર. કદાચ ના જોયા હોય તો તમે જોઈ શકો છો. આપણો દુધેરાનો પણ વિડીયો અવડત બનાવેલો હોય. આપણે રવિવારે જ બનાવેલો છે એ પણ તમે જોઈ શકો છો. અંદાજિત રાહુલ પેલ પહોંચી ગયો. રાહુલ બોલજે. આઈફોન થી તો નહીં દેખાતું હોય કે આટલા બધા દૂર આવી ગયા અહીં. અને આઈફોન થી દુખાય પણ ટેસ્ટ થઈ શકે પણ ક્યાં મતલબ ઝૂમ કરવું પડે એના માટે. તો ઝૂમ કરવા માટે નહીં રીતિ ખાય એટલે ઝૂમ નહીં કરી શકે. તો ચાલો આપણે પાછા વળી જઈએ. આટલાથી અવાજને ખબર પડી જાય કેટલો સુધી અવાજ કેચઅપ કરી શકે. આપણે પાછા આવી ગયા 100 મીટરના આજુબાજુમાં આવી ગયા. એટલે આટલાથી ખબર પડી જાય કે કેવો અવાજ આવે. આટલે કેચઅપ થાય કે નહીં થતું એ તો ખબર નહીં પણ હવે વિડીયો બંધ કર્યું એટલે ચેક કરી લે હું. અને તમને પણ વિડીયો ખબર પડે કેટલાથી છોડી દીધેલો છે કેટલા રાહુલ હેડવા માંડ્યો. હવે આપણે પાછ ચાલતા મોબાઈલ નજીક પહોંચી જઈએ એટલે કેટલાથી કેચઅપ પણ થાય એ ખબર પડશે. તો ચાલો દોસ્તો વિડીયોની એન્ડ સુધી જોડાયા રહેજો. અને વિડીયો પસંદ આવે ને સારો અવાજ લાગે તો તમે કોમેન્ટ પણ કરી દેજો કે અવાજ સારો આવે એમ. એક અવાજની માથા કુટરતી આપણા માટે આ વિડીયોમાં. એટલે આપણે લાયા ડિજિટેકના અને કેટલી કિંમત એ પણ આ વિડીયોની અંદર બતાવવાના. તો તમને ખ્યાલ આવી જશે. તમારે પણ ખરીદવું હોય તો તમે ખરીદી કરી શકો છો. તો આપણે અને વિડીયો છેક નજીક આવી જાય. 20 મીટર અંદાજે હશે. તો બહુ દૂરથી તો આપણે ઉતારવાના નહીં. નજીક અંદાજ 10 મીટર 10-20 ફૂટથી આપણે દૂરથી ઉતારી શકીએ. પણ આ તો આ એક ટેસ્ટ કરી શકતા કેટલો બધી આ કંપની 100 મીટર કહે
તો આપણે એટલું દૂર ડિસ્ટન્સ સુધી જઈ શક્યા તો કેટલું કેચઅપ કરી શકે આપણે ખબર પડી જાય વિડીયોની અંદર. તો આપણે એકદમ રાહુલે નજીક આવી ગયો. રાહુલ કેટલા સુધી જ્યાં આવ્યો? હા, તો આપણે આવી ગયા નજીક. આપણે ચેક કરી લઈએ. દોસ્તો આપણા માઇકમાં ઈ મોડ કર્યો હોય તો કેવો અવાજ આવે ખબર પડી જાય. તો ચલો ઈ મોડમાં આપણે અવાજ કાઢીએ અહીંયા. તો કેવો અવાજ આવે આ ખબર, બહારનો અવાજ કેટલું કેચઅપ થાય, પેલો અવાજ હતો એ થોડુંક કેચઅપ થઈ શકતો હતો. આ અવાજ કેવો કેચઅપ થાય આપણા વિડીયોમાં અંદર જોવાના. તો કેવો ઈ મોડમાં કેવો અવાજ આવે એ ચેક કરી લઈએ. તો દોસ્તો આ હતો વિડીયો આપણે ડિજિટેકના માઇકનું. આ 100 મીટર સુધી કેચઅપ કરે એ કહેતા હતા. અને બેટરી એની અંદાજિત 12 કલાક કે હે કંપની, પણ 8 કલાક સુધી ચાલતી હશે કે જે ચાલે આપણે ચેક કરી નહીં. આપણે તો આજ જ અનબોક્સિંગ કર્યું. તો આપણે લેતા આવીએ. તમે આ જોઈ શકો છો આ બધું વસ્તુ આપણે કેમેરા બધું આવી રહી. તો કેમેરામાં તો જો એને કેચઅપ નહીં થતું, પણ તો એ આપણે એક બીજી પિન લાવવી પડશે કેમેરા માટે અલગ. તો આપણા આઈફોનમાં કેચઅપ થાય તો આઈફોનથી આપણે કર્યું. અને આપણે બીજા એન્ડ્રોઈડ ફોનમાં પણ કેચઅપ નહીં થતું, તો આ એન્ડ્રોઈડમાં પણ કેચઅપ કરવા માટે, ચેક કરવા માટે બીજી પિન લાવવી પડશે. એ 2 ફરા ચેક કરી જોઈએ એટલે નહીં થતું. એટલે તમે જોઈ શકો છો. અને આ માઇક અંદાજિત 4500 રૂપિયાની આજુબાજુ આવે. અને આવી છે 44,999, એટલે 4500 રૂપિયાની આજુબાજુ તમે ગણી શકો. આ તમે એ પણ જોઈ શકો છો. એ 2 ટ્રાન્સમીટર અને એક રિસીવર આવે. આ રીતના કંઈક છે. અને તમે આ 100 મીટરની અંદાજિત કે તમે અહીંથી જોઈ શકો છો. આ 100 મીટરની રેન્જ છે. આપણે અહીંથી 150 મીટર જ્યાં પણ કેટલાથી અવાજ કપાઈ ગયો હોય એટલે અંદર આપણે વિડીયોમાં બતાવ્યો એટલે આટલાથી અવાજ કપાઈ જાય. એટલે 100 મીટરનું રિકવર થાય, અગાડીનું નહીં થાય. અગાડી આપણે સેટા દૂર જતા હોય તો રિકવર ના થઈ શકે. અને તમે એ તો આપણે બતાવી દીધું બધું. અને આ 360 ડિગ્રી એટલે તમે ગોળ ફરી શકો એટલો મીટરને અંદાજિત તમે જોઈ શકો છો. તો આ કંઈક આવો વિડીયો હતો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર જરૂર કરી દેજો. અને નવા વિડીયો લાવતા રહેશું આપણે યુટ્યુબ ચેનલ ઉપર. અને આપણે લોકવાળા આઈડી છે એના ઉપર પણ વિડીયો બનાવવા માટે ખાસ અવાજની પ્રોબ્લેમ રહેતો, એટલે આપણે એટલા માટે વધારતો લાવ્યા છે. ને ઓડિયોમાં પણ સારો અવાજ આવે. અને સારો ઓડિયો આવે તો આપણે વિડીયો સારા બનાવી શકીએ. એટલે એટલા માટે તમને અવાજ કેવો પસંદ આવે, તો અવાજ સારો હોય તો તમે કોમેન્ટ જરૂર કરી દેજો. ભલે લાઈક નહીં કરો ચાલો, પણ કોમેન્ટ તમે જણાવજો કે અવાજ કેવો આવે આનાથી, આ માઇક ડિજિટેકના માઇકથી. અને આ કંઈક આ રીતનું માઇક હતું. તો ચાલો નવા વિડીયો મળીશું. તક બાય બાય. જય હિન્દ, જય ભારત.